હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતી ફેમસ એવી કઢીની રેસીપી લઈ આવ્યા છીએ. અમારી ગુજરાતી કઢી છે એ એકદમ ટેસ્ટી હોય છે અને ખાટી મીઠી હોય છે. તો આજે અમારા જે ઘરમાં બનતી કઢી છે એની રેસીપી તમને હું બતાવું છું. અને આ કઢી લોકો ઘરમાં બનાવે જ છે, પણ ઘણા લોકો એમાં સ્વીટ નથી ઉમેરતા. પણ અમારી કઢી ખાટી મીઠી હોય છે, એટલે ગોળ અને ખાંડ બે ઉમેરવામાં આવે છે. અને લગ્ન પ્રસંગે જે બને છે ને એ જ કઢીની રેસીપી આજે હું તમને શેર કરું છું. કેમ કે ઘરે બનાવી અને લગ્ન પ્રસંગે બનાવીએ એમાં ફરક હોય છે. તો તેના માટે મેં દહીં લીધું છે. દહીં થોડુંક ખાટું લેવાનું છે. હવે એનામાં થોડુંક આપણે એમાં જેટલી આપણે કઢી બનાવી હોય એટલું પાણી ઉમેરી દેવાનું છે. સાથે બીજી સામગ્રી જોઈ લઈએ. પહેલાં ચણાનો લોટ છે, હિંગ છે, જીરું, લીલા મરચાં, લીમડું છે, ગોળ, કોથમરી, સુગર, વઘારનું આખું મરચું છે, લવિંગ છે, મરી છે, રાઈ, તજ, તમાલપત્ર અને આદું. હવે ઘરમાં જે લોકો કઢી બનાવે છે ને એમાં એ લોકો એટલા બધા મસાલા નથી ઉમેરતા અને આદું પણ નથી નાખતા. પણ તમે આ રીતથી એકવાર કઢી બનાવજો એટલે એકદમ તમારે જે જમવા જઈએ છીએ ને કેવી કઢી બને છે એ જ કઢી ઘરે બનશે. તો આપણે લગ્ન પ્રસંગે બનતી કઢી બનાવીએ. અને આ કઢી છે ને વ્હાઈટ જ થશે. આપણે હળદર નાખીને પીળી કઢી નથી બનાવતા. મેં ચણાનો લોટ નાખી દીધું છે. જેટલી આપણે કઢી બનાવવાની હોય એટલું આપણે ચણાનો લોટ ઉમેરવાનું હોય છે. અને આમાં લમ્સ ન રહે એ ખાસ ધ્યાન રાખજો. તો આપણે કઢીનો વઘાર કરી લેશું. તો તેના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે થોડુંક તેલ ઉમેરીએ છીએ. તેલનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું, થોડુંક જ લેવાનું છે. તેલ ગરમ થાય પછી જ આપણે એમાં મસાલા ઉમેરશું. જોઈ લઈએ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ સરખું થાય ને પછી જ મસાલા ઉમેરવાના છે. નકર તેલનું કાચું એવું સ્વાદ આવે છે તો મજા નથી આવતી. રાઈ તતડે પછી જ આપણે બીજા મસાલા ઉમેરશું. આપણી રાઈ તતડી ગઈ છે. આપણે જીરું લઈ લઈશું, થોડીક હિંગ લઈ લઈશું, લીમડું લીધું છે, લવિંગ, મરી, એક તજનો ટુકડો, વઘારનું મરચું, તમાલપત્ર. હવે જે આપણે દહીંના મિશ્રણમાંથી છાશ બનાવી રાખી હતી અને ચણાનો લોટ ઉમેર્યો હતો એ ઉમેરી દેવાનો છે. એકદમ ટેસ્ટી એવી કઢી અમારી હોય છે. લીલા મરચાં, થોડુંક આદું, ગોળ છે, થોડીક સુગર. ગોળ નાખવાથી કઢી એકદમ સરસ થાય છે. ગોળ નાખવાથી કઢી એકદમ ઘાટી અને સરસ થાય છે. અને થોડુંક પાણી જરૂર પડે તો આપણે એનામાં પાણી નાખવાનું છે અને કઢીને સરસ ઉકાળવાની છે. સુગર અને ગોળ બંને નાખીને તમે આ કઢી બનાવજો, એકદમ સરસ બને છે. અને તમને સ્કીપ કરવા હોય તો તમે ગોળ અને ખાંડ સ્કીપ કરી શકો છો. થોડીક કોથમરી. એકદમ ઇઝી છે અને ટેસ્ટી બને છે. આને તમે રાઈસ સાથે કે રોટલા છે, રોટલી છે, પરોઠા, ભાખરી કોઈ પણ સાથે સર્વ કરી શકો છો. પુલાવ છે, બિરયાની છે, તમને જેમાં ભાવતું હોય એમાં તમે ખીચડી છે એના સાથે સર્વ કરી શકો છો. તો આપણી કઢી ઉકળી જાય પછી આપણે એને સર્વ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મીઠા વગર તો બધું અધૂરું જ છે. કઢીને ઉકાળવી ખૂબ જરૂરી છે, કારણ કે એમાં આપણે ચણાનો લોટ ઉમેર્યું છે તો એ કાચું હતું. તો થોડીક ઉકળશે એટલે એકદમ સરસ થઈ જશે અને ટેસ્ટ પણ સરસ આવશે. આ કઢી તમારા ઘરમાં બનાવજો અને બધાને ભાવશે.
આપણી કઢી સરસ તમે જોઈ શકો છો ઉકળી ગઈ છે અને સુગંધ પણ સરસ આવી રહી છે. હવે આ કઢી છે એનામાં તમને ઉમેરવું હોય તો મૂળા ઉમેરી શકો છો, કેળા ઉમેરી શકો છો, વટાણા છે, ગાજર છે, કાંઈ પણ તમે આમાં ઉમેરી શકો છો. પણ અત્યારે હું અમારી ટ્રેડિશનલ ગુજરાતી કઢી છે એ જ બનાવું છું અને એ જ તમને બતાવું છું કે અમારા ઘરમાં આવી રીતે બને છે. ખીચડી અને રાઈસ સાથે તો બહુ સરસ લાગે છે, બાજરાના રોટલા સાથે બહુ સરસ લાગે છે. તમે ગમે ત્યારે કાંઈ પણ શાક ઘરમાં ન હોય ત્યાં તમે કઢી બનાવી નાખો છો તો પણ ચાલે છે. તો આપણી કઢી સરસ ઉકળી ગઈ છે, આપણે સર્વ કરી લઈશું. અત્યારે મેં વટાણાવાળા ભાત બનાવ્યા છે એના સાથે સર્વ કરી છે. ઉપર થોડી કોથમરી, ગરમા ગરમ કઢી અને વટાણાવાળો પુલાવ બનાવ્યું છે તેના સાથે મેં સર્વ કર્યું છે. આની સાથે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. કઢી અને ભાત ગરમા ગરમ બહુ સરસ લાગે છે. તો ચોક્કસ આ રેસીપી તમારા ઘરે એકવાર બનાવજો, બધાને બહુ ભાવશે. બધાને મારા જય માતાજી.